કેતનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. થેન્ક યુ. કેતનભાઈ, જે રીતના તમે 5 જેટલા ધારાસભ્યોએ કાલે રજૂઆત કરી હતી, આજે સાંસદનું નિવેદન એકદમ વિપરીત આવ્યું. તેમણે કહ્યું કે અહીંયા વ્યવસ્થિત રીતના સાંભળવામાં આવે છે, અહીંયા કોઈ પણ પ્રકારની તકલીફ નથી અને અમે જે રીતના રજૂઆતો કરીએ છીએ એ રીતના અધિકારીઓ અમારી વાત પણ સાંભળે છે. શું કહેશો આ નિવેદન? સાંસદના નિવેદન પર એટલું કહીશ કે જે સાંસદ જે રીતે સંતોષકારક જે વાત કરી છે એ પ્રમાણે અમારે એવું જોઈએ છે કે દરેક જનપ્રતિનિધિ બોલે, જન બોલે, અને એટલા માટે સરકારશ્રીની વાત છે તો સરકારના ખૂબ સારા કામ, અને આજે પણ આ 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને દર ચૂંટણીમાં સારામાં સારું પરિણામ મળતું જાય છે. એનો મતલબ કે સરકારના કામથી લોકોને સંતોષ છે, પણ સરકારના કામને અને સરકારની યોજનાઓને જે લોકોની વચ્ચે પહોંચાડવા માટેનું માધ્યમ છે સરકારી અધિકારી, એ અધિકારી પોત કરી અને જે રીતે એ પોતે જ સર્વે સર્વા છે એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. અને આ મેં કહ્યું ને કે અમારા 5 ધારાસભ્યની વાત નથી, આ જનજનની વાત છે. અને બીજું કે જે રીતે અમારા સાંસદ કહી રહ્યા છે એ પ્રમાણે સાંસદનો અનુભવ ખૂબ સારો હોય એ અમને ગમ્યું, અને સાંસદ પોતે જે કહી રહ્યા છે એ વાત અમે પણ કહી શકીએ. અને દરેક અધિકારી માટેની વાત નથી આ કે ભાઈ દરેક અધિકારી ખરાબ છે એવી વસ્તુ નથી, પણ જે અધિકારીઓ પોતાની જાતને કંઈક સમજે છે અને પોતે જાતે જ નિર્ણય લેવા ટેવાયેલા છે એવા અધિકારીની વાત છે. કેતનભાઈ, જે રીતના તમે કાલે પત્રની અંદર ઉલ્લેખ કર્યો હતો કે ફૂલ ગુલાબી ચિત્ર દેખાડવામાં આવે છે, આ રીતના અધિકારીઓ એ સરકારી યોજના લોકો સુધી ન પહોંચે તેમાં ઠાગાઠૈયા કરે તો મેં કીધું કે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે, એ વસ્તુ ગ્રાઉન્ડ રિયાલિટી અલગ છે. અને આપ પણ મીડિયાના મિત્રો ગ્રાઉન્ડ લેવલ પર હોવ છો, આપને પણ પોતાને ખબર હોય છે કે ભાઈ શું પરિસ્થિતિ છે. બીજું કે અધિકારી પોતે અમુક વસ્તુ એની પોતાના ઈગો પર લઈ જાય અને એ વખતે પ્રજાના એમની હિતની વાત અને પ્રજાલક્ષી કોઈ વાત હોય એમાં પણ પ્રેક્ટિકલ ના બની અને પોતાના નિર્ણય અડગ રહી અને લોકોને જે સરકાર ઈચ્છે છે એ પ્રમાણે એ લોકો જે કામ નથી કરતા એનો અમને વિરોધ છે, સમજો. કેતનભાઈ, એક વાત એ સમજવી છે કે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપતી હોય છે, નાના લોકો સુધી યોજના પહોંચે, પણ અધિકારીઓ એ યોજના સારી રીતના ન પહોંચાડે તો એક જનપ્રતિનિધિ તરીકે ચૂંટણી સમયે કેટલું ભોગવવું પડતું હોય છે તમારે? બહુ જ ભોગવવું પડતું હોય છે. બીજું કે જનપ્રતિનિધિ જયારે બોલતા હોય ત્યારે જવાબદાર વ્યક્તિ છે. જનપ્રતિનિધિ વાત હંમેશા લોકોની વચ્ચેની હોય છે અને અમે કાયમ કહેતા હોય છે કે અધિકારીઓને ડાયરેક્ટ લોકો સુધીને કોઈ સંપર્ક બહુ ઓછા હોય છે. જનપ્રતિનિધિની જોડે લોકો જવાબ માંગતા હોય છે, લોકો અપેક્ષા જનપ્રતિનિધિ સાથે વધારે જોડાયેલી હોય છે. એટલે જનપ્રતિનિધિ હંમેશા પ્રજાની વાત જયારે અધિકારી સમક્ષ મૂકતા હોય ત્યારે એની અપેક્ષા હોય કે પ્રેક્ટિકલ થઈને સારો રસ્તો કરે કે જેનાથી લોકોની વચ્ચે એક સુખદ મેસેજ છે અને સારા મેસેજ છે અને લોકોને એનાથી સંતોષ થાય.